એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 માટે સબ્જેક્ટ કોડ SEC 236 માટેનું યુનિટ 2 જોઈશું. યુનિટ 1ના 2 IMP પ્રશ્નો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. હવે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ. પાણીની હંગામી અને કાયમી કઠિનતા દૂર કરવા માટેની EDTA પદ્ધતિ સમજાવો. આ જે પદ્ધતિ છે ને એ આપણે પ્રેક્ટિકલ્સમાં આવે છે કે જેની અંદર આપણે ટાઇટ્રેશન કરતા હોઈએ છીએ અને EBT છે ને એને એઝ ઇન્ડિકેટર યુઝ કરવાનો હોય છે. તો એને જ અહીંયા આપણે થિયોરેટિકલી સમજાવવાની છે. તો થિયોરેટિકલી જોઈ લઈએ કે પહેલાં તો આ જે કઠિનતા છે એ શેના કારણે છે. તો પાણીની કુલ કઠિનતા એ Ca+2 અને Mg+2ના કુલ પ્રમાણને લીધે હોય છે. પાણીની હંગામી કઠિનતા એ CaHCO3 ટ્વાઇસ અને MgHCO3 ટ્વાઇસને આભારી છે, જ્યારે કાયમી કઠિનતાઓ CaCl2 પ્લસ CaSO4 અને MgCl2 પ્લસ MgSO4ને આભારી છે. આથી પાણીમાંના કુલ Ca+2 અને Mg+2નું પ્રમાણ નક્કી કરવામાં પાણીની કુલ કઠિનતા મળે છે. અને અહીંયા CaCO3ની વાત કરીએ તો તેનું અણુભાર 100 જેટલું હોય છે. હવે આપણે Ca+2 અને Mg+2નું કુલ પ્રમાણ નક્કી કરવાનું છે. તો તેના માટે શું કરીશું? પ્રક્રિયા શું રહેશે આપણી? તો કે સૌ પ્રથમ આપેલા પાણીના નમૂનામાંથી ચોક્કસ કદનું પાણી લઈ આપણે ફોર એક્ઝામ્પલ 10 ml લીધું, 20 ml લીધું, એ ટાઈપનું લઈ લઈશું અને તેની pH બરાબર 10 કરીશું. હવે એ પાણી 7નું બી હોઈ શકે છે, ઇટ કેન બી એસિડિક, ઇટ કેન બી બેઝિક. તો બફરનો ઉપયોગ કરીશું. બફર દ્રાવણનો ઉપયોગ કરીને આપણે એની pHને 10 બનાવીશું. તેમાં 3-4 ટીપા EBT એટલે શું? ઇરિયોક્રોમ બ્લેક ટીના જે સૂચક છે એને ઉમેરી અને પ્રમાણિત EDTAના દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. આપણે જે આપણો કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર Ca+2 અને Mg+2 હાજર હોય એ ટાઈપનું પાણી લઈ લીધું. એ પાણીની અંદર શું કર્યું? તો કે બફર નાખીને એની pH અરાઉન્ડ 10 કરી નાખી. એના પછી એની અંદર EBT નાખ્યું અને તેની સામે આપણી જે બ્યુરેટ છે એની અંદર શું ભર્યું હતું? તો કે EDTA ભર્યું હતું. હવે એ બંનેનું આપણે ટાઇટ્રેશન કરીશું. EBT યુરિયોક્રોમ બ્લેક ટી ધાતુ સૂચક છે જે અનુમાપન દરમિયાન પ્રથમ Mg+2 સાથે સંયોજાય છે અને ત્યાર પછી તે Ca+2 સાથે સંયોજાય છે. આ પ્રક્રિયાને આજે આપણી રિએક્શન થઈ રહી છે એને સ્પીડી બનાવવા માટે દ્રાવણને ગરમ કરવામાં આવે છે. આગળ જોઈ લઈએ કે EDTA છે એ જ્યારે Ca+2 અને Mg+2 સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરે છે ત્યારે મુક્ત સૂચકનો રંગ ભૂરો વાદળી બને છે. આમ અંતિમ બિંદુએ એ દ્રાવણનું રંગ પરિવર્તન એ લાલમાંથી ભૂરો વાદળી થાય છે. જેમ આપણા એસિડ બેઝમાં પિંક ટુ કલરલેસ ઓર એલ્સ કલરલેસ ટુ પિંક થતું હોય છે, એવી જ રીતે અહીંયા લાલમાંથી ભૂરો વાદળી થાય છે. ઓકે, યાદ રહી જાય. હવે EDTAની થોડીક વાત કરી લઈએ, જેને આપણે એઝ અ ટાઇટ્રેશનમાં યુઝ કર્યું છે. તો EDTA એ હેક્ઝાડેન્ટેડ ષટદંતીય લિગેન્ડ છે. ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રાએસિટિક એસિડ તેનું પૂરું નામ છે, EDTAનું પૂરું નામ. બરાબર, આ થઈ ગયું એનું બંધારણ. તેની અંદર કઈ રીતે યાદ રાખવાનું કે N અને Nની સૌપ્રથમ ડબલ બોન્ડ દર્શાવવાની અને N સાથે CH2COOH ચારેય અહીંયા જોડાયેલા છે. EDTAનું બંધારણ છે જેને H4Y વડે દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે તેમાંથી 2H+ આયનને દૂર કરવામાં આવે છે ત્યારે તેને H2Y-2 વડે દર્શાવવામાં આવે છે. ઓરિજિનલ સ્ટ્રક્ચર કેવું? H4Y. હવે કેવું? H2Y-2. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે આપણું એ મેટલ +2 છે, એમાં EBT નાખ્યું તો મેટલનું કોમ્પ્લેક્સ બન્યું જે છે MEBT, લાલ રંગ, સ્થાયી સંકીર્ણ. ઓકે, સ્ટેબલ કોમ્પ્લેક્સ. MEBT લાલ રંગને સ્થાયી સંકીર્ણ જેવું અહીંયા લખ્યું હતું. એની અંદર હવે શું આવશે? EDTA આવશે. તેમાંથી શું બનશે? MEDTA પ્લસ EBT. તો હવે શું બનશે? સ્થાયી સંકીર્ણ તો બનશે MEDTAનો અને એનો રંગ કેવો હશે? ભૂરો રંગ હશે. બરાબર, થઈ ગયું ને, લાલમાંથી ભૂરો. હવે એની આપણે રિએક્શન્સ જોઈ લઈએ એઝ પર Ca+2 એન્ડ Mg+2. Ca+2ની અંદર જ્યારે આપણે H2Y-2ને ઉમેરીશું
તો આપણને મળશે CaY-2 + 2H+, અને Mg+2ની અંદર જ્યારે આપણે H2Y-2ને ઉમેરીશું તો આપણને મળશે Mgy-2 + 2H+. પાણીની કઠિનતા શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. હવે કુલ કઠિનતા આપણે જો શોધવાની હોય તો તેની માટે EDTAનું કદ, એને મલ્ટીપ્લાય કરીશું EDTAની મોલારિટી સાથે, તેને મલ્ટીપ્લાય કરીશું આપણે 100 સાથે 100.09 સાથે, અને તેને મલ્ટીપ્લાય કરીશું 100 ml/લિટર સાથે, અને તેના ભાગમાં હશે પાણીના નમૂનાનું કદ, જે આપણે સ્ટાર્ટિંગમાં પાણીનું કેટલું લીધું હતું આપણા કોનિકલ ફ્લાસ્કમાં તે અહીંયા મૂકવાનું રહેશે, જ્યાં 100.09 એ CaCO3નો અણુભાર છે, જે આપણે આગળની થિયરીમાં ઓલરેડી વાત કરી હતી. Ca+2નું પ્રમાણ નક્કી કરવા માટે કેલ્કોન સૂચક એ શું હોય છે એનું જોઈ લઈએ. તો કઠિનતા ધરાવતા ચોક્કસ કદના પાણીમાં pH બરાબર 12 તેમ દ્રાવણ બનાવવું. ઓકે, બનાવી લીધું. પછી pH બરાબર 12ને નિયંત્રિત રાખવા માટે તેની અંદર શું ઉમેરીશું? ઇથેનોલ એમાઇન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આથી Mgનું MgOH2 સ્વરૂપે અવક્ષેપન થાય છે. શેને ઉમેર્યું આપણે? ઇથેનોલ એમાઇનને ઉમેર્યું. pH કેટલી હતી? 12 હતી. અને અવક્ષેપ શેના મળ્યા? MgOH2ના મળ્યા. આમ થયા પછી દ્રાવણમાં કેલ્કોન સૂચક ઉમેરવામાં આવે છે, જેથી Ca કેલ્કોન સૂચક સમૂહ સંકીર્ણના લીધે દ્રાવણ લાલ રંગનું બને છે. કેલ્કોનને ઉમેરીએ પછી Ca છે એ કેલ્કોન સાથે રિએક્શન કરશે અને સંકીર્ણ બનાવશે, અને આ સંકીર્ણના લીધે જે દ્રાવણનું કલર છે એ લાલ બની જશે. આગળ જોઈએ કે આપણે પહેલાં એ વાત કરી કે લાસ્ટમાં અંતિમ બિંદુએ આપણને ભૂરો વાદળી રંગ મળે છે. તો એના માટે Ca+2 અહીંયા IN આપણો જે છે સૂચક કેલ્કોન એને નાખ્યો છે. CaIN મળ્યું, એમાંથી આપણને EDTA મળી રહ્યું છે. CaIN + EDTA કર્યું તો એમાંથી આપણને CaEDTA + IN મળી રહ્યું છે, અને એનો જે રંગ છે એ ભૂરો વાદળી રંગ બની રહ્યો છે. ઓકે, આટલી સમજ પડી ગઈ. જ્યારે પાણીની કઠિનતા છે એ 100 ppmની આસપાસ હશે ને ત્યારે તેને નરમ પાણી કહેવામાં આવે છે, બરાબર. અને પાણીની કઠિનતા છે એ 300 ppmથી વધારે હોય ત્યારે તે પાણીને કઠિન પાણી કહેવામાં આવે છે. અહીંયા આપણે જે પ્રક્રિયા જોઈ એ કઠિન પાણી માટેની હતી ને. હવે આપણે M+2 છે એ બાયડેન્ટેડ ધાતુ આયન છે, અને એ જે બાયડેન્ટેડ ધાતુ આયન બનાવશે એનું કોમ્પ્લેક્સ કેવું હશે? તો એ કંઈક આ પ્રમાણે હશે કે જેમાં આપણું મેટલ છે, મેટલની સાથે બોન્ડ બનાવી રહ્યા છે. તો કોણ? 2 ઓક્સિજન બનાવશે અને 2 નાઇટ્રોજન બનાવશે. હવે પહેલે આ નાઇટ્રોજનની વાત કરીએ તો એની સાથે અહીંયા CH2 એવી બોન્ડ જોવા મળી રહી છે. એ સિવાય અહીંયા જે O અને N છે એની વાત કરીએ તો અહીંયા પણ એક CH2, અહીંયા એક CH2, અહીંયા એક CH2, અહીંયા એક CH2. એ સિવાય એનું છે CO સાથે. CO જે છે એ O સાથે બોન્ડ બનાવીને મેટલ સાથે જોડાય છે. સિમિલરલી અહીંયા જે CH2 છે એ CO અને O સાથે બનાવીને O જે છે એ મેટલ સાથે જોડાય છે. નીચે પણ કંઈક આ જ પ્રમાણે હશે કે M છે, અહીંયા O, CO, CH2. આ CH2 આના એનના જ હતા ને, જેવું ઉપર બની રહ્યો છે એવું જ સેમ ટુ સેમ નીચે બને છે. ઓકે, તો તમને આવી રીતે યાદ રહી જાય. તમે પહેલાં એક ભાગને યાદ કરજો એટલે તમને બીજો ભાગ ઓટોમેટિકલી યાદ થઈ જશે. હવે MEDTA સંકીર્ણ આ જે છે એને શું કહેવાય? MEDTA સંકીર્ણ, જ્યાં M બરાબર આપણે Ca+2 અથવા Mg+2 મૂકીશું. હોપ સો કે તમને આ ક્વેશ્ચન સમજ પડી ગઈ હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ યુનિટના 2nd નંબરના ક્વેશ્ચનની વાત કરીશું. થેન્ક યુ.